નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું અમારી આ પીએસ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા છે 2025 ધોરણ 8 તારીખ 21/4/2025ના જે વિષય વિજ્ઞાનનું પેપર છે તો એનું મિત્રો મોડલ પ્રશ્નપત્ર એટલે કે જે મોસ્ટ આઈએમપી છે, એવું નથી કે આનું આજ પૂછાય, પરંતુ મિત્રો જે મોસ્ટ આઈએમપી મોડલ પ્રશ્નપત્ર છે તો એનું મિત્રો આપણે અત્યારે સોલ્યુશન કરવાના છીએ, બરાબર મિત્રો। તો કે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 ધોરણ 8 તારીખ કઈ છે તો મિત્રો તારીખ 21/4/2025 અને વિષય વિજ્ઞાન, વાર છે સોમવાર, સમય 3 કલાક અને કુલ ગુણ કેટલા છે 80, બરાબર। તો મિત્રો હવે આપણે આ મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીએ। તો એમાં મિત્રો આપણને અહીંયા પહેલા વિભાગમાં મિત્રો વિકલ્પો છે। તો શું છે કે પ્રશ્ન 1 નીચેના હેતુલક્ષી પ્રશ્નોના જવાબ આપો, તેના કુલ કેટલા ગુણ છે તો કે 4 ગુણ। હવે મિત્રો એમાં જો કે પહેલું છે બરોબર, હા મિત્રો પહેલું જો કે તંદુરસ્ત આંખ માટે આરામદાયક વાંચવા માટેનું અંતર લગભગ કેટલું હોય। તંદુરસ્ત આંખ એટલે કે જેને આંખ તંદુરસ્ત હોય, નિરોગી હોય, બરાબર, આંખમાં કોઈ રોગ હોય નહીં, તો મિત્રો એ આંખ, બરાબર, આંખને મિત્રો આપણે કેટલા અંતર સુધી દૂર રાખીને વાંચીએ તો એ આરામદાયક હોય। તો મિત્રો અહીં આપણે પહેલા ઓપ્શન જોઈએ, જેમાં એ ઓપ્શન આપેલો છે 2.5 સેમી, બી ઓપ્શન છે 2.5 મીટર, સી ઓપ્શન છે 25 સેમી અને ડી ઓપ્શન છે કયો છે તો કે ડી ઓપ્શન છે 25 મીટર। તો મિત્રો એમાં સાચો જવાબ કયો આવશે તો મિત્રો જુઓ કે પહેલાં વિચારવાનું કે તંદુરસ્ત આંખ માટે આરામદાયક વાંચવા માટેનું અંતર લગભગ કેટલું હોય। તો મિત્રો એમાં કેટલો જવાબ આવશે તો કે ઓપ્શન ડી, કેટલું, ઓપ્શન સી 25 સેમી, બરાબર, ઓપ્શન સી 25 સેમી। તો મિત્રો કે તંદુરસ્ત આંખ માટે આરામદાયક વાંચવાનું માટે 25 સેમી અંતર હોય છે, બરાબર। તો મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન સી 25 સેમી। ત્યારબાદ જોઈએ બીજું કે ભૂકંપના કેન્દ્રને શું કહે છે। મિત્રો જે ભૂકંપનું કેન્દ્ર હોય, જે ભૂકંપનું કેન્દ્ર હોય એને શું કહેવાય। એ ઓપ્શન છે સિસ્મિક તરંગો, બી ઓપ્શન છે ગુરુત્વ કેન્દ્ર, સી ઓપ્શન છે ફોલ્ટ ઝોન અને ડી ઓપ્શન છે એપિસેન્ટર। તો મિત્રો એમાં કયો સાચો જવાબ આવશે તો હા મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી એપિસેન્ટર। તો મિત્રો જે ભૂકંપના કેન્દ્રને એપિસેન્ટર કહેવાય છે, ભૂકંપના કેન્દ્રને સિસ્મિક તરંગો ન કહેવાય, બરાબર। ત્યારબાદ મિત્રો જોઈએ ત્રીજું કે વિદ્યુત પ્રવાહ શકે છે ખાલી જગ્યા અસર ઉત્પન્ન કરી શકે છે। તો મિત્રો શું છે કે વિદ્યુત પ્રવાહમાં ખાલી જગ્યા ઉત્પન્ન કરી શકે છે, બરાબર। તો અહીંયા મિત્રો આપણને ઓપ્શન આપેલા છે, એ ઓપ્શન છે માત્ર ઉષ્મીય અસર, બી ઓપ્શન છે માત્ર રાસાયણિક અસર, સી ઓપ્શન છે માત્ર ચુંબકીય અસર અને ડી ઓપ્શન છે રાસાયણિક, ઉષ્મીય અને ચુંબકીય, આ ત્રણેય અસરો। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે કયો આવશે તો કે ઓપ્શન ડી રાસાયણિક, ઉષ્મીય અને ચુંબકીય અસર, આ ત્રણેય, બરાબર। તો કે વિદ્યુત પ્રવાહ રાસાયણિક, ઉષ્મીય અને ચુંબકીય ત્રણેય અસરો ઉત્પન્ન કરી શકે છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ ચોથું કે નીચેનામાંથી કયા માધ્યમોમાં ધ્વનિ ખૂબ જ ઝડપી પ્રસરણ કરે છે, બરાબર। તો મિત્રો જુઓ એ ઓપ્શન આપેલો છે કે પાણી, બી ઓપ્શન છે હવા, સી ઓપ્શન છે લોખંડ અને ડી ઓપ્શન છે શૂન્યાવકાશ। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી લોખંડ, બરાબર। તો સાચો જવાબ આવશે ઓપ્શન સી લોખંડ। ત્યારબાદ મિત્રો પ્રશ્ન 1 કે માગ્યા મુજબ ઉત્તર આપો, કેટલા ગુણનો છે 8 ગુણનો। મિત્રો એમાં જોઈએ
કે પહેલું છે કે ઘોંઘાટ અને સંગીત વચ્ચેનો તફાવત આપો. મિત્રો આપ સૌએ જે તફાવત ગમે તે હોય જે ભણવામાં આવે છે મિત્રો, એ તમામ તફાવતો તૈયાર કરવાના છે. બરાબર મિત્રો, એમાં ઘોંઘાટ અને સંગીત આ બંનેનો મિત્રો આપણે તફાવત લખવાનો છે. તો મિત્રો પહેલાં આપણે ઘોંઘાટનો લખી દઈએ તો કે ઘોંઘાટ એ અસુખદ ધ્વનિ છે અને સંગીત એ કર્ણપ્રિય ધ્વનિ છે, એટલે કે જે કાનને સાંભળવું ગમે, કાનને પ્રિય લાગે તેવું. ઘોંઘાટમાંથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે અને સંગીતમાંથી ધ્વનિનું પ્રદૂષણ થતું નથી. ત્રીજું છે કે ઘોંઘાટથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે, એટલે કે થાય છે, પરંતુ સંગીતથી સ્વાસ્થ્ય માટે સારું છે. સંગીત એ સ્વાસ્થ્ય માટે સારું છે. ચોથું છે કે ઘોંઘાટથી કોઈ ચોક્કસ વાદ્યની જરૂર પડતી નથી કે આ વાદ્ય હોય તો જ આનાથી ઘોંઘાટ થાય, પરંતુ મિત્રો સંગીત ઉત્પન્ન કરવા માટે ચોક્કસ વાદ્યની જરૂર પડે છે. બીજું છે કે બળ એટલે શું? જુદા જુદા ઉદાહરણો વડે તેની સમજૂતી આપો. મિત્રો જે ઉત્તર છે બળ અને પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો. બરાબર, બળ એટલે શું? તો કે પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો. બરાબર મિત્રો, તો એને શું કહેવાય? બળ. અને ઉદાહરણો કયા છે? તો કે પહેલો છે કે ટેબલ પર પડેલ પુસ્તકને ગતિ કરાવવી. બીજો એનો ઉદાહરણ છે કે દરવાજો ખોલવો કે બંધ કરવો. ત્રીજું છે કે ક્રિકેટ બોલને બેટ વડે ફટકારવો. અને ચોથું કે સામાન ભરેલા ગાડાને ચલાવવું. તો આ મિત્રો એના ઉદાહરણો છે કે ઉપરના ઉદાહરણોમાં જણાવેલ દરેક ક્રિયાને ધક્કો મારવો કે ખેંચવું એવા જૂથમાં વહેંચી શકાય છે. આમ ઉપરના ઉદાહરણો એ પરથી બળ વિશેનો ખ્યાલ સ્પષ્ટ થાય છે. ત્રીજું છે કે જો અંડકોષ ફલિત ન થાય તો શું થશે? તો મિત્રો એમાં જવાબ આવશે કે ઉત્તર, જો અંડકોષ ફલિત ન થાય તો યુગ્મનજ બને છે. યુગ્મનજ વિભાજિત થઈ ગર્ભમાં પરિણમે છે. ગર્ભાશયની જાડી દિવાલમાં ગર્ભ વિકાસ થવા માટે સ્થાપિત થાય છે. તેના ફળ સ્વરૂપે ગર્ભ ધારણ થાય છે. સ્થાપિત ગર્ભ ભ્રૂણમાં રૂપાંતરિત થાય છે અને અંતે શિશુ તરીકે જન્મ લે છે. મિત્રો ત્યારબાદ જોઈએ ચોથું કે બળની વ્યાખ્યા આપો. એમાં મિત્રો બળ તો શું? બળ તો મિત્રો પદાર્થ પરની જે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અને તેનો આકાર બદલાય છે તેને બળ કહે છે. મિત્રો આ બળની વ્યાખ્યા આગળ હતું કે બળ એટલે શું? બળ એટલે શું? મિત્રો બળ એટલે શું ને બળની વ્યાખ્યા એક જ જેવી થાય. બળની બે વ્યાખ્યાઓ છે. એક વ્યાખ્યા છે કે બળ એટલે કે પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો, અને બીજી વ્યાખ્યા છે કે પદાર્થ પરની જે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અને તેનો આકાર બદલાય છે તેને બળ કહે છે. બરાબર મિત્રો, ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. ગમે તે બે કીધા છે. તો મિત્રો એમાં તે કેટલા ગુણના છે? 4 ગુણના. પહેલું છે કે તમે સાબુના પાણીથી ભરેલી ડોલ બાલદી બરાબર આકસ્મિક રીતે આરસના ભય તળિયા પર ઢોળો છો. આ ભીના ભય તળિયા પર તમારા માટે ચાલવું સરળ હશે કે મુશ્કેલ? શા માટે? તો મિત્રો એમાં જવાબ આવશે કે સાબુના પાણી વડે ભીના થયેલા આરસના ભય તળિયા પર ચાલવું એ મુશ્કેલ છે, કારણ કે સાબુનું પાણી આરસની સપાટી સાથે વધુ લીસી બનાવે છે. બરાબર, અને પરિણામે ઘર્ષણ ઘટી જાય છે અને આપણા પગ આરસ સાથે યોગ્ય પકડ જાળવી શકતા નથી, તેથી આપણે લપસી પડીએ છીએ. બરાબર, ત્યારબાદ મિત્રો બીજું કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું? તેના 2 ઉદાહરણો આપો. મિત્રો એમાં જવાબ આવશે કે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં રાસાયણિક ફેરફાર કે પ્રક્રિયા જોવા મળે છે, જેને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર કહેવામાં આવે છે. એના ઉદાહરણ છે કે વિદ્યુત પૃથક્કરણની પ્રક્રિયા, બીજું છે કે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા, ત્રીજું કે કેટલીક
વાર શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ થાય છે? સમજાવો. તો મિત્રો એમાં જવાબ આવશે કે શિયાળામાં પહેરેલ ઊનનું સ્વેટર શરીર સાથે ઘર્ષણ થવાને કારણે વીજભાર પેદા કરે છે. સ્વેટરને કાઢતી વખતે સ્વેટર અને શરીર વચ્ચે વીજભાર થવાથી મુક્ત થતી ઉર્જાને કારણે સ્વેટરમાંથી તડતડ આપણને અવાજ ઉત્પન્ન થાય એ આપણને સંભળાય છે. પ્રશ્ન ત્યારબાદ બ જોઈએ કે નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. તો મિત્રો તે કુલ 6 ગુણનું છે. પહેલું જોઈએ કે આપણી જાતને વીજળીથી બચાવવાના 3 ઉપાયો જણાવો. તો મિત્રો એમાં જવાબ લખે કે આપણી જાતને વીજળીથી બચાવવાના 3 ઉપાયો નીચેના મુજબ છે. પહેલું મિત્રો આપણે મુદ્દાસર લખવાનું હોય તો મિત્રો આપણે તીર મારીને લખવાનું, એક હોય તો પહેલું કરીને લખવાનું, બીજું એ રીતે મિત્રો મુદ્દાસર લખવાનું, જેથી ખબર પડે કે મુદ્દાસર કઈ રીતે લખાય, બરાબર. તો જેમાં પહેલું છે કે વીજળી અને ગાજવીજ વખતે ઘરની બહાર હો તો ઘરમાં કે કોઈ ઇમારતની નીચે ચાલ્યા જવું અને ખુલ્લામાં રહેવું નહીં. બીજું કે કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનના બારી બારણા બંધ કરવા. ત્રીજું કે બહાર ફરતા હોઈએ તો તરત નીચે વૃક્ષો નીચે આશ્રય લેવો. બીજું છે કે નિશ્ચિત પાણી એટલે કે શુદ્ધ પાણી વિદ્યુતનું વાહક નથી. શા માટે તેને વાહક બનાવવા શું કરશો? તો મિત્રો ઉત્તરમાં જવાબ લખીશું કે નિસ્યંદિત પાણીમાં કોઈ પણ ક્ષારો ખનિજ દ્રવ્યો હાજર નહીં હોવાથી તેની અંદર ધન આયનો અને ઋણ આયનો નથી, બરાબર. તેથી તેમાંથી વિદ્યુત વહન શક્ય નથી. આમ નિસ્યંદિત પાણી વિદ્યુતનું વાહક નથી. નિસ્યંદિત પાણીને વાહક બનાવવા માટે તેમાં એસિડ, બેઝ કે ક્ષાર ઉમેરીશું. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3 કે નીચેના હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તર આપો. કુલ કેટલા ગુણ છે? તો કે 2 ગુણ છે, બરાબર મિત્રો. તો એમાં પહેલું છે કે શું છે કે પાણી સિવાય વિદ્યુતનું વહન કરે છે તેવા 2 પદાર્થોના નામ આપો, બરાબર મિત્રો. આપણને એમ કહ્યું છે તો એમાં મિત્રો આપણે જવાબ લખી શકીએ. હું અહીંયા મિત્રો ટૂંકમાં જવાબ લખું છું. કયો આવશે જવાબ? આવશે જાણો છો કે લીંબુનો રસ. લીંબુનો રસ અને વિનેગર. તો મિત્રો જે પાણી સિવાય વિદ્યુતનું વહન કરે છે તેવા 2 પ્રવાહી પદાર્થો કયા છે? તો કે લીંબુનો રસ અને વિનેગર, બરાબર મિત્રો. તો એ જવાબ ખબર પડી. ત્યારબાદ મિત્રો બીજું જોઈએ કે શું છે પ્રશ્ન કે સ્વર પેટી એટલે શું? તો મિત્રો જે મનુષ્યમાં શ્વાસ નળીના શ્વાસ નળીના છેડે ઉપરના છેડે શ્વાસ નળીના કયા છેડે? તો કે ઉપરના છેડે, બરાબર. આવેલ અવયવ બરાબર કે જેમાંથી શ્વાસ નળી અવયવ
જેનાથી શું ધ્વનિ ઉત્પન્ન થાય. ધ્વનિ ઉત્પન્ન થાય તેને શું કહેવાય મિત્રો? સ્વર પેટી. બરાબર. તો કે મિત્રો મનુષ્યમાં શ્વાસ નળીના ઉપરના છેડે આવેલ અવયવ કે જેનાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તો મિત્રો તેને શું કહેવાય? તો કે સ્વર પેટી કહે છે. ત્યારબાદ મિત્રો જોઈએ કે વૈજ્ઞાનિક કારણો આપો. કુલ કેટલા ગુણ છે? 4. તો મિત્રો એમાં પહેલું છે કે પુલ બનાવવા માટે વપરાતા ગર્ડર પર ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે. તો એમાં મિત્રો જવાબ આવશે કે લોખંડમાં ઘસાઈને ખવાઈ જવાનો અને કાટ લાગવાનો ગુણધર્મ છે, જેથી લોખંડને કાટ અને ઘસારાથી બચાવવા માટે પુલ બનાવવા માટે વપરાતા લોખંડના ગર્ડર પર ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે. ત્યારબાદ મિત્રો બીજું જોઈએ કે ઊંચી ઇમારત પર વીજળીનો વાહક એટલે કે વિદ્યુત રક્ષક રાખવામાં આવે છે. તો એમાં મિત્રો જવાબ આવશે કે પહેલું કે ઊંચી ઇમારત પર વીજળી ત્રાટકવાનો ભય રહેલો છે. બીજું છે કે ઊંચી ઇમારત પર રહેલો વીજળીનો વાહક વિદ્યુત સુવાહક હોય છે. ત્રીજું છે કે વીજળીના વાહકનો એક અણીદાર છેડો ઊંચી ઇમારત કરતાં સહેજ ઊંચે રહેલો હોય છે અને તેનો બીજો છેડો એ જમીનમાં ઊંડે દાટેલો હોય છે. ચોથું છે કે ઊંચી ઇમારત પર વીજળી પડે તો તે અણીદાર છેડા દ્વારા બધો વીજભાર જમીનમાં વહન પામે છે. આથી ઇમારતને થતું નુકસાન અટકે છે. તેથી ઊંચી ઇમારત પર વીજળીનો વાહક રાખવામાં આવે છે. ત્યારબાદ મિત્રો કે યોગ્ય કારણ આપી સમજાવો કોઈ પણ એક. તો મિત્રો કેટલા ગુણ છે? તેના 3. પહેલું છે કે કાચના સળિયાને રેશમ સાથે ઘસી મેળવેલ વીજભારનું વહન કેવી રીતે થઈ શકે છે? સમજાવો. તો મિત્રો એમાં જવાબ આવશે કે કાચના સળિયાને રેશમ સાથે ઘસવાથી કાચનો સળિયો ધન વીજભાર મેળવે છે. તેનો વીજભાર ઘસેલા ભાગ પર સ્થિર હોય છે. તેનું જાતે વહન થઈ શકતું નથી. જો કાચના સળિયાના ઘસેલા ભાગને વિદ્યુતના સળિયા સાથે અડકવામાં આવે તો કાચના સળિયાનો વીજભાર વિદ્યુત ધાતુના સળિયા પર વહન પામે છે. આમ વીજભારનું વહન વિદ્યુત વાહક વડે થઈ શકે છે. બીજું કે સ્થિત વિદ્યુત બળ એટલે શું? તેને સંપર્ક બળ કેમ કહે છે? તેમાં જવાબ આવશે કે એક વીજભારિત પદાર્થ પર બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર સહિત પદાર્થ પર જે બળ લાગે છે તેને સ્થિત વિદ્યુત બળ કહે છે. અહીં બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોવા છતાં પણ બળ લાગે છે, તેથી તેને અસંપર્ક બળ કહે છે. ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 કે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. કુલ કેટલા ગુણ છે? તો કે 4 ગુણ. પહેલું છે કે ઘર્ષણ બળ એ ખાલી જગ્યા બળ છે. તો કયો બળ છે? તો મિત્રો એમાં જવાબ આવશે, સાચો જવાબ આવશે ઓપ્શન એ સંપર્ક બળ. કયો આવશે? સંપર્ક બળ. કયો જવાબ આવશે? તો કયો સંપર્ક બળ? તો ઘર્ષણ બળ એ સંપર્ક બળ છે. બરાબર મિત્રો. ત્યારબાદ બીજું કે અંતઃસ્રાવી ગ્રંથિઓને ખાલી જગ્યા ગ્રંથિઓ કહે છે. તો સાચો જવાબ આવશે નલિકા વિહીન. તો અંતઃસ્રાવી ગ્રંથિઓને નલિકા વિહીન ગ્રંથિઓ પણ કહે છે. તો ઘર્ષણ મિત્રો આ ખૂબ જ સહેલો પ્રશ્ન છે કે ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. તો મિત્રો સાચો જવાબ આવશે કયો આવશે? તો ઉષ્મા. તો ઘર્ષણ એ ઉષ્મા ઉત્પન્ન કરે છે. ચોથું છે કે કંઠસ્થાનનું બીજું નામ ખાલી જગ્યા છે. તો શું છે? સ્વર પેટી. કયું છે? તો મિત્રો સ્વર પેટી. બરાબર. તો કે કંઠસ્થાનનું બીજું નામ એ સ્વર પેટી છે.
મિત્રો ત્યારબાદ જોઈએ 4બ કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. ગમે તે 2. કેટલા ગુણ છે? 4. એમાં મિત્રો પહેલું છે કે અવકાશમાં એકબીજાની નજીક તરતા 2 અવકાશયાત્રીઓ એકબીજા સાથે વાતચીત કરી શકે છે? હા કે ના લખો. કેમ? તો મિત્રો એમાં જવાબ થશે કે ના. તો મિત્રો એમાં જવાબ થશે શું થશે? તો કે જે શું છે કે ના. અવકાશમાં શૂન્ય અવકાશ છે, માટે શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરી શકતી નથી. બરાબર. તો એમાં જવાબ થશે કે ના, અવકાશમાં શૂન્ય અવકાશ છે. બરાબર. તો એ શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરી શકતી નથી. ત્યારે મિત્રો બીજું જોઈએ કે વિદ્યુતનું સુવાહક એટલે શું? તેના 2 ઉદાહરણો આપ. તો મિત્રો એમાં જવાબ આવશે તો કે જે પદાર્થમાંથી વિદ્યુતનું વહન થઈ શકે તેને શું કહેવાય? તો કે વિદ્યુતનું સુવાહક કહે છે. જેના ઉદાહરણો છે કે કોપર અને એલ્યુમિનિયમ. તો મિત્રો ત્રીજું છે કે પ્રાચીન સમયમાં લોકો વીજળીથી કેમ ડરતા હતા? તો મિત્રો આમાં જવાબ આવશે કે પ્રાચીન સમયના લોકો એ વીજળીને ઈશ્વરનો કોપ માનતા હતા, તેથી પ્રાચીન સમયના લોકો એ વીજળીથી ડરતા હતા. ત્યારબાદ મિત્રો જોઈએ કે નીચેના પ્રશ્નોના વિગતવાર ઉત્તર લખો. કોઈ પણ 2. 6 ગુણ છે. તો મિત્રો એમાં પહેલું છે કે એડિસ. બરાબર મિત્રો. એડિસ એ કયા વાયરસથી થાય છે? કહે તો કે AIDS કયા વાયરસથી થાય છે અને તેનો ફેલાવ કેવી રીતે થાય છે? તો મિત્રો આમાં જવાબ આવશે કે AIDS HIV નામના વાયરસથી થાય છે. તેનો ફેલાવો નીચેના રીતે થાય છે. પહેલું છે કે HIV ચેપગ્રસ્ત ઇન્જેક્શન સોય સિરિંજ દ્વારા. બીજું છે કે HIV ચેપગ્રસ્ત માતા દ્વારા સંતાનમાં દૂધ દ્વારા. ત્રીજું છે કે HIV ચેપગ્રસ્ત વ્યક્તિના સાથેના જાતીય સંપર્ક દ્વારા. બરાબર. ત્યારબાદ મિત્રો બીજું કે સ્થિત ઘર્ષણ કોને કહે છે? તો કે એમાં જવાબ આવશે કે કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલો પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેના જરૂરી બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. ત્રીજું કે વિદ્યુત બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે? તો એમાં જવાબ આવશે કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે બલ્બનો ફિલામેન્ટ ઊંચા તાપમાન સુધી ગરમ થઈ જાય છે, તેને પ્રકાશિત થાય છે. બરાબર. ફિલામેન્ટ એ પ્રકાશિત થાય છે. મિત્રો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5 કે માગ્યા મુજબ ઉત્તર આપો. ગુણ કેટલા છે? તો 2 છે. પહેલું છે કે શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસર પામતો નથી. શા માટે? તો મિત્રો આમાં જવાબ આવશે કે ઉત્તરમાં કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા છે અને માધ્યમ ઘન, પ્રવાહી કે વાયુ, હવા કોઈ પણ હોઈ શકે. શૂન્ય અવકાશમાં કોઈ દ્રવ્ય કણો હાજર હોતા નથી, તેથી શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરણ પામી શકતો નથી. પ્રશ્ન 5બ કે નીચેના મુજબ કરો. કોઈ પણ 2. તો ગુણ કેટલા છે? 6. પહેલું છે કે ધ્વનિની પ્રબળતા વિશે સમજાવો. તો કે ધ્વનિના કંપવિસ્તારની માનસશાસ્ત્રીય સમજ સુશરીર વિજ્ઞાન સંબંધિત છે. તેને ધ્વનિની પ્રબળતા કહે છે. બરાબર મિત્રો. તો કે જ્યારે ધ્વનિ શ્રોતાના કાન પર પડે છે ત્યારે કાનમાં સંવેદના પેદા કરે છે. કેટલાક ધ્વનિ પ્રબળ અને કેટલાક ધ્વનિ મૃદુ હોય છે. પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત જેના લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના વડે નક્કી થાય છે, તેને ધ્વનિની પ્રબળતા કહે છે. બરાબર. ત્યારે મિત્રો કે ધ્વનિની પ્રબળતા તેના કંપવિસ્તાર પર આધારિત છે. ધ્વનિની પ્રબળતા એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણ પર હોય છે. જો કંપવિસ્તાર બમણો કરવામાં આવે તો પ્રબળતા 4 ગણી થાય છે અને
ધ્વનિની પ્રબળતા ડેસિબલ બરાબર એકમમાં દર્શાવાય છે. બીજું કે ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ કેવી રીતે વાંચી લખી શકે છે? તો જવાબ આવશે કે લુઈ બ્રેઇલે વિકસાવેલી લિપિની શીટ પર ટપકાની તરાહો ઉપસાવેલી હોય છે. ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ ટપકાને સ્પર્શ કરી અક્ષરો ઓળખે છે અને વિશિષ્ટ ચિહ્નો અને અક્ષરોના સંયોજનથી તે વાંચી લખી શકે છે. ત્રીજું છે મિત્રો કે ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે દર્શાવતા 3 ઉદાહરણો આપો. મિત્રો આમાં જવાબ આવશે ઉત્તર કે ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે દર્શાવતા ઉદાહરણો નીચે મુજબ છે. પહેલું છે કે થોડી મિનિટ સુધી પોતાની હથેળીઓને એકબીજા સાથે જોરથી ઘસવાથી ગરમ થયેલી માલુમ પડે છે. બીજું છે કે માચીસની દીવાસળીને માચીસની ખરબચડી સપાટી પર ઘસવાથી ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થવાથી જે માચીસની દીવાસળી છે એ સળગી ઉઠે છે. ત્રીજું છે કે મિક્સરને થોડી મિનિટ સુધી ચલાવવાથી તેનો જાર એટલે કે કાચની, પ્લાસ્ટિકની કે સ્ટીલની બરણી એ ગરમ થઈ જાય છે. પ્રશ્ન નંબર 6 કે આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. કુલ કેટલા ગુણ છે? પહેલું છે કે મનુષ્યને આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. આ રહી મિત્રો, આ જે છે એ સિલિયરી સ્નાયુ, રેટિના, આ છે લેન્સ, પછી આ છે આઈરિસ, કીકી, કોર્નિયા, આ છે રેટિના અને આ દ્રષ્ટિ ચેતાઓ બરાબર. બ છે કે આકૃતિ દોરી નામ નિર્દેશન કરો કોઈ પણ એક. કુલ કેટલા છે? 3 ગુણ. પહેલું છે કે એક સારા સંવેદનશીલ ઇલેક્ટ્રોસ્કોપની આકૃતિ દોરી તેના ભાગોનું નામ નિર્દેશન કરો. તો મિત્રો આ રહી આકૃતિ. તેમાં મિત્રો કઈ જરૂર પડે છે કે ધાતુની તકતી બરાબર, અવાહક બુચ, પછી કાચની બરણી, ધાતુનો સળિયો અને સોનાના 2 વરખ બરાબર. ત્યારબાદ મિત્રો બીજું છે કે સમતલ અરીસા વડે પ્રતિબિંબની રચના કેવી થાય છે તે આકૃતિ દોરી સમજાવો. તો મિત્રો આ રહી આકૃતિ બરાબર. મિત્રો આ રીતના મિત્રો આકૃતિ દોરી શકાય છે અને તેના નામ નિર્દેશન કરી શકાય છે. પ્રશ્ન 7 ટૂંકમાં ઉત્તર આપો. 2 ગુણ છે કુલ. પહેલું છે કે આંખમાં અંધબિંદુ એટલે શું? તો એમાં જવાબ આવશે કે દ્રષ્ટિ, ચેતા અને રેટિનાના જોડાણ પાસે કોઈ સંવેદનાત્મક કોષ હોતા નથી, તેથી તે જગ્યા પાસે દ્રષ્ટિ જ્ઞાન થતું નથી. આ કારણે તે જગ્યાને અંધબિંદુ કહે છે. બ છે કે પ્રશ્નોના ઉત્તર લખો કોઈ પણ 2. 6 ગુણ છે. પહેલું છે કે પતંગિયાની આંખોની વિશિષ્ટતા શી છે? તો મિત્રો કે પતંગિયાની આંખો મોટી હોય છે જે નાની હજારો આંખોની બનેલી હોય છે તેમ લાગે છે. આને લીધે તે સામે, બાજુમાં અને પાછળ પણ જોઈ શકે છે. બીજું છે કે પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના ધ્વનિ અલગ કેમ હોય છે? તો મિત્રો આમાં જવાબ આવશે કે પુરુષોમાં સ્વરતંતુઓની લંબાઈ આશરે 20 mm, સ્ત્રીઓમાં 15 mm અને બાળકોમાં સ્વરતંતુઓ ઘણા ટૂંકા હોય છે એટલે કે નાના હોય છે બરાબર. આમ સ્વરતંતુઓની વિવિધ લંબાઈને લીધે તેમના દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ અલગ હોય છે. ત્રીજું છે કે મધુપ્રમેહ રોગનું કારણ શું છે? તો કે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન અંતઃસ્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન ન થવો તે મધુપ્રમેહ રોગનું કારણ છે. પ્રશ્ન 8 પ્રશ્નોના ઉત્તર આપો. કુલ કેટલા ગુણ છે? 6. પહેલું છે કે તરુણ અવસ્થા કોને કહે છે તેની અવધિઓ જણાવો. તો મિત્રો કે વ્યક્તિના શરીરમાં પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય તેવા પરિવર્તનોની દર્શાવતી અવસ્થાને તરુણાવસ્થા કહે છે. કિશોરાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 થી 19 વર્ષની ઉંમર સુધી રહે છે. આમ છતાં તેની અવધિ 13 વર્ષથી 18 કે 19 વર્ષ સુધીની ગણવામાં આવે છે.
બીજું છે કે સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું જોવા મળે છે? તો કે સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી જતું અને વસ્તુના કદ જેટલું જોવા મળે છે. પ્રશ્ન નંબર 3 છે કે ઘર્ષણ ઉદ્ભવવાના મુખ્ય 2 કારણો જણાવો. તો મિત્રો એના 2 કારણો છે. પહેલું છે કે ભૌતિક સંપર્કમાં રહેલી સપાટીઓ પર રહેલી સૂક્ષ્મ અનિયમિતતાઓનું અને બીજું છે કે સપાટીઓ પર લાગતું દબાણ. બરોબર મિત્રો.